અલથાણ ઇન્ફિનિટી બીઝ કોમ્પ્લેક્સમાં એમ્બેઝ હોટલમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી 7 યુવતીઓની અટક કરી હતી। દરમિયાન પોલીસ દ્વારા પકડાયેલી વિદેશી યુવતીઓને તેના વતન મોકલી આપવામાં આવી છે। અલથાણ વિસ્તારમાં સ્પા મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ધમધમતું હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ઇન્ફિનિટી બિઝનેસ હબમાં એમ્બે હોટલમાં છાપો માર્યો હતો, જ્યાં માલિક સંચાલક ચંચલ રાજપૂત અને તેના સાગરીતો વિદેશી યુવતીઓ પૂરી પાડી કૂટણખાનું ચલાવી રહ્યા હોવાની છાપો મારી 7 યુવતીઓની અટક કરી હતી। દરમિયાન પોલીસ દ્વારા પકડાયેલી વિદેશી યુવતીઓને તેના વતન મોકલી આપવામાં આવી છે। અલથાણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં સ્પા મસાજની આડમાં ચાલતા દેહ વ્યાપારની પ્રવૃત્તિને અટકાવવા માટે પીઆઈ એન.કે. ડામોરની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઇન્ફિનિટી બીઝ હબના 3જા માળે એમ્બે હોટલમાં છાપો મારતા આ સ્થળે પોલીસે તપાસ કરતા સ્પાનું સંચાલન કુખ્યાત ચંચલ રાજપૂત અને તેના સાગરીત વિવિધ વિદેશી યુવતીઓને સપ્લાય કરી ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી દેહ વ્યાપારનો ધંધો રોકટોકપણે ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં સ્પામાં કામ કરતી 7 થાઈલેન્ડની યુવતી મળી આવી હતી। મહિલા પોલીસ કર્મીઓની મદદથી પકડાયેલી 7 વિદેશી યુવતીઓને ડિપોર્ટ કરી વાયા અમદાવાદ થાઈલેન્ડ મોકલી આપી હતી। વિદેશથી આવેલી યુવતીઓ વિરુદ્ધ જો ઠોસ કાર્યવાહી થઈ શકતી ન હોવાથી પોલીસ પાસે તેમને ડિપોર્ટ કરવા સિવાય અન્ય કોઈ ખાસ વિકલ્પ હોતા નથી। પોલીસ સૂત્રોનું માનીએ તો ડિપોર્ટ થયેલી આ યુવતીઓ અને આવી અન્ય કંઈ પણ અન્ય વિદેશી યુવતીઓ સુરતમાં આવી ગેરકાનૂની ધંધાઓ કરે છે। આ પકડાયા બાદ જ્યારે પોલીસ દ્વારા ડિપોર્ટ કરવામાં આવે છે, ત્યારે થોડા સમય પછી ફરી નામ બદલીને સુરત સહિતના મોટા શહેરમાં સ્પાની આડમાં ગોરખ ધંધા માટે હાજર થઈ જતી હોય છે।